कड़क माल है। और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। तो गुड मॉर्निंग અને જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણા વ્લોગમાં। અને ઘણા દિવસ પછી આપણે આજે વ્લોગ ચાલુ કર્યો પાછો, કેમ કે આપણો ફોન ખરાબ થઈ ગયો હતો, થોડાક લગ્નના કામમાં હતા, આપણે બધું પૂરું થઈ ગયું। હવે આજથી આપણે વ્લોગ ચાલુ કર્યો પાછો। તો મામલતદારે તો આપણે 2-3 દિવસથી રહેતા નથી, તો આજ પાછું આપણે આઈટીઆઈ જવાનું છે, થોડુંક એક્ઝામનું કંઈક છે એમાં, આવું કંઈક કરવાનું હવે, રજીસ્ટર કરવાનું, શું હોય આપને કંઈ ખબર નથી। આ તો જાય છે, હું લઈને જવાનું એ નથી ખબર। તો ઉઠી ગયા હતા આપણે 8 વાગ્યા, પછી પપ્પાને મૂકવા ગયા, મૂકીને આવીને તૈયાર થઈ ગયા ફ્રેશ થઈને। તો આપણે આવેલા છે આઈટીઆઈ બાજુ, તો સીધા તમને આપણે આઈટીઆઈ જઈને મળી, ત્યાં સુધી તમે બનાડ્યો આપણા વ્લોગમાં। અત્યારે આપણે આઈટીઆઈ પહોંચી ગયા, જો અહીંયા બધા ઊભા રહી ગયા। આ ભાઈને બેગમાં અંદર કાકડી ભરી બકાલું ભરીને દોડાવ્યા। તો આ ભાઈ છે કપડા ભાઈ, તો હમણાં અંદર આવેલા છે, કેમ કે અંદર વારવાનું કામકાજ હાલે છે, પછી અંદર જઈને તમને અંદર બધે ફાકા અંદર જવાની આરા એમ કયો ને, ફાકા અંદર વાર આરા નો આરા જવાના થાય જવાને, કારણ કે અંદર બધે ફાકા હે મિત્ર હે ખડુસ, હા થોડો કારડો હે। હાલો આપણે અંદર જઈને તમને આપણે મળીએ। ભાઈ ગાંગલા કઈ કે છે। તો અત્યારે આપણે બેસી ગયા, અંદર આવી ગયા આઈટીઆઈ માં। જો ભાઈ બતાવો કેમેરો આમ ફેરવો તો ભાઈ, તમારું મોઢું તો બતાવો ભાઈ, તમારું મોઢું આમાં એમ। ઓલી ભાઈ જો જાડો બેઠો છે, કંઈક ખાઈએ એ જાડો શું ખાશે? ખીરા એવું બધું છે। બાકી જો તમને કોમ્પ્યુટર બતાવી દઈએ, આપણે બતાવો તો આપણે એન્ટર મારીએ, ચડાવી દઈએ આપણે, એવું બધું છે, પછી તમને આપણે મળીએ। અત્યારે આપણા ઝાલાભાઈ આવી ગયા, જોઈ લો ભાઈ આપણું ભાઈ દખડા ચાલુ છે। જો ભાઈ આપણે ભાઈ હિમાંશુભાઈ ડાંગર હોતે અહીંયા બેસી ગયા, એ બધું હવે તો થોડાક વધી ગયા છે, બધા ભરાઈ ગયા છે। પેમેન્ટનું હાલે, જો અહીંયા ઓનલાઈન પેમેન્ટ કરે બધા, આમ જો આ કંઈક બતાવે, ના ના કઈ નથી બતાવતો હું, જો 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 પાર્ટી હો ભાઈ, જાજુ પેમેન્ટ કર્યું, 600 રૂપિયા લૂટે છે એ બધું એ જો 500 રૂપિયા આખું વરો એમ હોય, હા 600 રૂપિયા આખું વરો બરોબર છે, એવું બધું છે આમાં। આમ તો ગુરજી જો તમે આમાંથી કરી કાઢી ગયેલી જો તમે દેખાડો 600 રૂપિયા આ જો આપ જોઈ લે, જો આ હાલત છે આમાં, જો આમાં સીધી જ નથી, ક્યાંથી સીધી ના બસ આવી ડબ્બો પકડાવો, એવું બધું છે। જો તે આ બધા ફી વસૂલાવે છે ત્યારે, જો અહીંયા ઈ જ ચાલુ જોવો પેમેન્ટનું। ઓલી બાજુ ભાઈ આપણા ભાઈ બેઠા બધા જુઓ, બિઝનેસ ચાલા થોડાક ખાર મારી ગયા, હિસ્ટ્રીમાં તો બતાવતો નથી કે એને શું કહેવાય કોલેજ વાળા નાખ્યા એમ, આપણે એમાં મામલતદાર જવાનું જતું નથી, તેની જોડે સાહેબની ભરપો થઈ ગઈ હતી। અરે બેંક કઈને જોડેલું કઈ ઉપાધિ ન કરવાની કે દીવાની, બેંક કઈને જોડેલું, એમાં બેઠા છો। ઓમાં મેસેજ આવવો જોઈએ કેસેન્જરમાં, હવે આપણે આયલા જ એમાં શૂટિંગ પછી મામલતદાર, પછી તમને આપણે ઈ તો મળી। નાઈ ખાઈ છે આપણે ભાઈ આવી ગયા રુદ્રરાજ, હા ઈ તો બહુ દાદાજી પછી દેખાણા હો, એ જબલું ને હા એ જો બધું આવ્યા ભેગા ચાલુ કરી દે ભાઈ, જો જાય તો પાછા હોતે ભાઈ ગયા, કે જાજી વાર આપણી પાસે ટાઈમ નથી, જો નથી આવવા બે લેવા તો આ બાજુ આવો તો તમને બતાવી જા ના પડી હાલા આ બાજુ ભાઈ બહુ જાતાથી પછી દેખાણા છે આપણે અહીંયા। આયા કાલે કેટલા ચાર, હાલો પછી આપણે તમને મળીએ અહીંથી શૂટિંગ સીધા ત્યાં સુધી બધાને જય માતાજી। આવ જય માતા। તો અત્યારે વાગી ગયા છે 1 અને આપણે પહોંચી ગયા ઘરે, જમીને આવતા રહીએ ને હવે જમવા ગયા હતા આપણે ગામમાં, અને હવે આપણા ઘરે આવી ગયા છે, એવું બધું છે। જો બાકી આપણે ફર્યું આપણે, જો તમને એક વસ્તુ બતાવી, કાલે આપણે રજા રાખી, કાલે લોક શૂટ નથી કર્યો, તો તમને બતાવી, જો આપણે ઝાડવા વાવ્યા હતા અહીંયા, જો કાલ તો મુરજાઈ ગયા હતા થોડોક, તો થઈ ગયા રેડી। જો ગલગોટાના રોપડા જો બતાવી તમને, જો આ બધા આપણે સોયપા, જો અહીંયા બધા ઊભા જા ઝગલામાં, એટલે બધા ઊભા હતા એ વાવ્યા બધા, અહીંયા વાવ્યા જો આવડા આ વાવ્યા છે, પછી જો આપણી નારિયેલી ઊભી ત્યાં વાવ્યા, પછી અહીંયા વાવ્યા છે। જુઓ કાલે આપણે નવરા જ હતા ઘરે, સવારમાં તો યાદ આવી ગયું કે આપણે નોખા પાડવાના અહીંથી ઘૂમતો, આપણે ફૂલડા તોડીને નાખ્યા હતા આપણે ખાલી, એમાંથી એટલા બધા ઉગી ગયા જો। અને જો બાકી અહીંયા જો આ રહ્યા લાઈનમાં વાવ્યા, 1 નંબર બગીચા, થોડા આવડા થાય ને, જો કે અહીંથી આપણે એટલા થાય ને ત્યાં ફૂલ આવવા મળશે। જો તમને બતાવી દો, આમાં ફૂલ આવવા માંડ્યા છે, જો આ રહ્યા જો, પહેલાં તો નકર આવડા થાય ને ત્યાં ફૂલ આવતા હતા, અત્યારે તો એટલામાં આવવા માંડ્યા। જો
એ જે હરખા રોપડા ઓલા છે થોડાક ને, બાકી એક ગ્રુપ છે ને એવડા એવડા થાય છે. એમાં અહીંયા વાવ્યા પછી અડધા અહીંયા વાવી દીધા, અડધામાં વાવી દેતા. અહીંયા ઓલું આપણા કાકીને એક્ટિવા પડ્યું એટલે દેખાય નહીં. બાકી આ છે જુઓ, આ બાજુ તમને આપણે બતાવી દઈ. અહીંયા તો અહીંયા વાવ્યા હતા આપણે. અહીંયા આપણે પાણી પાયું હતું, જોકે લગભગ તો પાયું તો નહોતું પાયું એવું છે, લગભગ નથી પાયું. એટલે અહીંયા આપણે પાણી પાવાનું હતું. જો તો સુકાઈ ગયા પછી ક્યાંથી મુદ્દે, અને પાણી પાવાનું બાકી. હાલો આપણે આને પાણી હોતે નાખી દઈએ થોડું, ત્યાં સુધી આપણે લોક કરી દઈએ સ્ટોપ થોડીક વાર, અને ડોલ ભરતા આવીએ આપણે. તો અહીંથી આપણે ડોલ ભરી લઈ થોડીક. જે આમાં પાણી પતી ગયું નથી એટલું બધું, અને કચરા પેટી પીડી હોય આપણે. હવે પીન આપણે ફેરવી દઈએ, આ પીનને આમાં નાખી દઈએ, અને આને રેડી આને જ આમાં ભરાવવાની છે. આને આમાં ભરાવી દઈએ. પાણી એટલું બધું તમારે જોવે નહીં, આને બંધ કરી દઈ, તમને બતાવી દઈ. હવે આપણે ભરી લીધી છે ડોલ, હાલ્યા જાય આપણે આ લઈને. જો કે કાલે નળ આવ્યો, કાલે આપણે ટાંકામાં પાણી પડ્યું. આ બધા ઝાડવા ઉકાતા જાય થોડા થોડા, જો બધા પાવાના બાકી રહી ગયા એવું બધું. હું તો સુઈ ગયો ભાઈ, ટાંકામાં નળી મૂકીને, ટાંકો સલકાઈને વી ગયું બધું પાણી, નળે વયા ગયા હતા. જો તમને હવે બતાવે, અહીંયા પાણી નાખી દઈએ આપણે થોડું, કેમ કે આ સુકાઈ જાય ને કંઈ બહુ આ નહીં થાય. અહીંથી નાખવું જો પાણી, જો બીજું નહીં કરવું પડે આમાં કાંઈ. અહીંથી કાકીડો નીકળ્યો જો વયો ગયો. જો અહીંથી પાણી નાખવું જો આપણે, ત્યાં જ આમાં હરખું હાલશે. જો નકર આ ભાંગી જાય, બીજું કાંઈ નહીં, આ મૂળ જાય એમાં એવું કંઈ હોય નહીં. નાના નાના છોડવા દે ને એટલે બાકી કાંઈ ઉપાધિ ન હોય. ચાલો એવું બધું છે. હવે આપણે આવેલા જે ઘરમાં બેસી નહીં રહી છે, ઢાળવાનું આપણું યાદ આવી ગયું. લોક ચાલુ કર્યું યાદ, કાલ મને યાદ નહોતું કે ભાવાના હે, ભૂલાઈ ગયું. તો આપણે વાં પાણી પાઈ દીધું હતું, વાં પાઈ દીધું ખૂણે, ના હોરે પાઈ દીધું હતું, એવું બધું હતું. હવે આપણે આવેલા જઈએ ઘરે, આમાં ઘર અંદર ઘરે છે આપણે. તો પછી તમને આપણે બતાવ્યું આગળ હું કરી વ્લોગમાં. એ ક્યાં સુધી તમે બનાવ્યું આપણા વ્લોગમાં. તો અત્યારે વાગી ગયા 3 અને આપણે બે સાદી સોડા બનાવવા. જુઓ અહીંયા આપણા ગ્લાસ પડ્યા, લીંબુ પડ્યા છે, મીઠું પડ્યું છે. હવે તમને આપણે સોડા બતાવી દઈએ. ફ્રીજમાં પડી છે સોડા, પડી આપણી બોટલ, એટલે સોડાની બોટલ હતા કે બીજું મોહમ્મદ જો સોડાની બોટલ છે. હવે આપણે બનાવી નાખી થોડીક સોડા, પછી આપણે તમને મળીએ. પછી આપણે હાલ્યા જઈએ, 5 વાગે જાય ગામ બાજુ. જોકે હા 5 વાગે જાય ગામ બાજુ, હાલ્યા જાય. હજી થોડાક બાય હું માવો છે, ચાળવા પાવાના છે બધું છે, ચાળવા પાવા જોઈએ. જો કે કાલે નળ આવ્યો એટલે આપણે પાયા નથી, ઉકાઈ ગયા. હવે આપણે આ ટાંકામાંથી પાઈ દઈએ, એમાં કંઈ હોય નહીં. હાલો પછી તમને આપણે સોડા પી લઈએ, પછી તમને આપણે મળીએ. જોકે સોડા પીતા જઈએ તે વાત આપણે બ્લોગ ચાલુ કરશું. તો અત્યારે આપણે સોડા લઈ લીધી, જાઓ લીંબુ બીંબુ બધું નાખી દીધું, મીઠું ને બધું. હવે તમને બતાવી દીધું, આપણે હાથ ફેરવો તો દબા છે. જોકે ફાવશે નહીં એટલું બધું લોગ ઉતરતા આપણે. તો સોડા નાખી દીધું, તમને બતાવી. ઉભરાઈ જાય હવે બની ગઈ છે આપણી સોડા. હવે પી લે. અને રેડી છે. બોટલ આપણે બદલાવી નાખી હતી, કેમ કે ઓલી બોટલમાં વયો ગયો ગેસ એટલે. કડક મારે આવી ગઈ મજા. સોડા પી લીધે આપણે. તો હવે પાઈ દઈએ આપણે ઝાડવા. તો વાઈ દઈએ આપણે બહાર. તો અત્યારે આપણે ટાંકો ખોલી નાખ્યો, એમાં જ નળી નાખવાની. જેવો તમને ટાંકો બતાવી દઈએ આપણો. પાણી તમે દેખાય હતા એટલું દેખાય. આમાં જ આપણે જો આગળ નળી મૂકી હતી નળની. તો બધા હતા અંદર, ખબર હતી નહીં. બપોરે ઉઈ ગયો તો હું. એ જો કે આમાંથી બધી પાણી છલકાઈને વયો ગયું. નકર ઝાડવા પી ગયા હોત ને કેટલું પાણી એમને વધત તોય ચાત એમને. પછી પણ આ તો હું ધ્યાન રહ્યું નહીં, પાણી વયું ગયું. ઝાડવા પીતા રહી ગયા, પીયા નહીં. હવે અત્યારે પાઈ દે. જો આપણે નળી નાખી દે ટાંકામાં. આ નળી નાખી દે હવે આપણે ટાંકામાં. ઓહો કહી દો, અહીંથી આટી ચડી ગઈ. તો
આ નળી એમાં નાખી દઈ. પછી હવે આને આની પીન આપણે જવા દઈએ અહીંયા. આ પીનને કાઢી નાખી ઘડીક વાર બહાર. જો આમાં વાંધો પડી ગયો. જુઓ આ પ્લગ અંદર કરી ગયો. જુઓ પિનની. તો આ પિન ખોલવી પડશે. તો હવે આપણે જો ખામી અંદરથી 20 મિનિટ લેતા આવીને પિન ખોલ નાખીને છેડો પાછો હરકો કરી દઈએ. ચાલો હવે લેતા આવે આપણે અંદરથી 20 મિનિટ. તો આપણે પિન તો ખોલ નાખી. જો તમને બતાવી દી. આમાં પ્લગ જ એક નોખો રખડે. જો અહીંયા કેમ આમાં છે આમ રેડી. આમાં જો બોલને બે નોખો રખડતું હતું. જો બોલ આપણે તે જો પડી ગયો. એમ કે અહીંયા બોલની જગ્યાએ જો અહીંથી ભાંગી ગઈ. જુઓ જા રહ્યું. અહીંયા આડું કંઈ છે નહીં આગળ. આમાં છે જુઓ. એટલે બોલ ટકી રહ્યો છે. તો આપણે બેહારી જોઈ લ્યો. જો કે થઈ જાય બેહાર દઈએ. હરખી કરી નાખી પીન. હાલો હવે જો હવે આપણે પિન ટાઈમ પછી આપણે અટકાડી દીધી એમને. જો તમને બતાવી દઈએ બોલ ત્રણ ભાંગો છે. હાલે જો ઘરે પિન પડી હોત તો આપણે ચડાવી દઈએ. તો અમે દુકાને લેવા જવાની આપણે આરા થઈએ. પડી હોત તો ચડાવી દઈએ. દુકાને કાંઈ જવું નથી લેવા. આરા થઈએ. જો તમને બતાવી દેવા આપણે ચડાવી દીધું. જો કે હાલી જાય તો હાલી જાય એવું છે બધું. એની પહેલાં આપણે ચડાવી દીધું હતું. ચાલો આપણે કરી દઈએ મોટર ચાલુ. અમે પછી પાઈ દઈએ આપણે ઝાડવા અને કરી દઈએ આપણી આ પિન ફિટ. તો પિન તો હવે આપણે બોર્ડમાં ભરાવી દઈએ. પિન તો હાલી જાય. જો કે પિન તો હાલી ગઈ. ઉભા રહ્યો. બોલનો વાંધો પડશે. શોર્ટ બોર્ડ તો જો કે આવે એવું છે નહીં. આમ ચડાવી દઈએ. હવે તમને બતાવી દઈએ. આમ ચડાવી દીધું છે. જોઈ લે પેલા અહીંથી ટ્રાય મારે મોટર ચાલુ થઈ કે નહીં. હાલો ચાલુ તો થઈ ગઈ છે મોટર. નળી લાંબી કરી દઈએ આપણે પહેલાં. તો આ નળી લાંબી કરવાની છે આપણે બધે સુધી. એટલે પોઈ ગયા નળી અહીંથી અહીંયા સુધીમાં. હવે આપણે લેતા ઓલી બીજી નળી પડી છે. જો આપણે બે બટકા થઈ ગયા છે. અને થઈ ગયા તો આપણે પાસે હરખા કરી દીધા. એમ તો આપણે કારીગર છીએ ભાઈ. આમ તો આપણે ફાવે થોડું ઘણું. હવે આને લેતા જયા અને બતાવે. હવે આ બી કરીને આમાં કેવું ભોડું ક્યાં ચડાવવાનું એ આપણને ખબર નથી. પછી જો લગભગ તો આવડું હાર્યું ને એ જ અહીંયા ચડતું હોય છે. જો કે જ્યાં સુધી આપણે ખબર છે ત્યાં સુધી આ હાથ ચડાવવાનું છે અહીંયા. અરે જો હવે વિડીયો આપણે કરી દઈએ સ્ટોપ. કેમ કે નહીં હાલે થોડીક વાર. એટલે હવે આપણે અહીંયા આ ને એક આ બે નળીનું જોટિંગ કરી દીધું છે. આ નળીને કરી દે હરખી લાંબી. અહીંયા ખૂટી પડી ગઈ છે. તો આને હરખી કરવી પડશે. બધી ઘૂંટી પડતી ગઈ છે. અહીંયા હરખી કરી તો વાં પડે. હરખી કરી તો વાં પડે. જો કે આમ જ આવશે. આ જોઈ લ્યો. તો હવે અહીંયા ખૂટી પડી ગઈ. કેમ કે તડકે પડ્યા નળી ગરમ ફૂલ થઈ ગઈ. જો અહીંથી ફાટી ગઈ નળી દેખાણી. જો આ રે અહીંથી કાપી નાખી. મને કંઈ હોય નહીં. કપાઈ જાય તો કપાઈ જાય. કપાઈ ગઈ એમ તો આપણામાં તાકાત બહુ રહી ને યાર. એવો હવે કરી દે આપણી મોટર ચાલુ. હાઈલા છે. જોકે પાવર તો આવશે જ. આપણે પિન તો હરકી ભરાવી દીધી છે. તો થઈ ગઈ છે મોટર ચાલુ. આપણે વાં હાઈલા છે. અહીંયા પાણી તો આવી જાય એટલે રેડી. અને મોટર દબાઈ જો અહીંયા ઘૂંટી પડી ગઈ છે થોડીક. હવે રેડી થઈ ગયું. જો અહીંયા પાણી આવી ગયું. જોઈ લો. એક તો આપણે પગે ધૂળ ભર્યા થોડાક. રજે બહુ જાય. હાલો આને મૂકી દે ઘડીક અહીંયા અંદર. લેતા આવ્યું આપણે ડોયલું. આપણે પાણી નાખવામાં ડોલ જો છે ને પાણી જોઈ જાય જાજુ છે હજી. આપણે આ સ્પેશિયલ રૂમ છે સ્ટોર રૂમ. હા બધે સામાન કર્યો હોય. કહેવાનું બાથરૂમ છે સ્ટોર રૂમ. ડોલ પડતા રહી ગઈ તો ભલે ગઈ બંધ નથી કરવું. અહીંયા આપણે ધોકોઈ રાખ્યો હો. બાકાજીકી કોઈ તો બોલાવી હોય તો મોટરનો થોડોક અવાજ આવશે. આપણે હાઈલા જઈએ. અહીંથી ડોલ ભરી લઈએ આપણે. અહીંથી ડોલ ભરી હવે આપણે વાં નાખવી જો હે. જોકે ડોલ ભરાતા થોડી વાર લાગશે યાર. લોક ભલે આપણો લાંબો લાગતો
અને ડોલ ભરાતા કેમ કે આ મોટરમાં એટલું બધું પાણી ન આવે ને, નળની મોટરમાં જાજુ પાણી આવે. તો ઘડીક વાર કહી દે આપણે વિડીયો સ્ટોપ, પછી એમાં ખામણામાં પાણી નાખતા આવીશું. એ સીન જ આપણે તમને બતાવશું. અત્યારે જો આપણે ખામણા પોગી ગયા અહીંયા. તો કે આપણે બપોરે જ આવીને આપણે ઓલા ગલગોટાનું 1 ડોલ તો પાણી નાખ્યું હતું. પાછું અહીંયા 6 ડોલ નાખવાની અત્યારે, એટલા બધા જાળવાનું થઈ જાય ને. જો તમને બતાવી દે, આખી દે ફટાફટ ડોયલું ચાલો. આજે આને તો તમને કીધું હતું રોગ લાગુ પડી ગયો એટલે 2 ડોલ નાખી દીધી. હવે પાછી આપણે 2 ડોયલું ફરતા આવીને પાછી નાખ. તો હવે 2 ડોલ આપણે આ બાજુથી નાખી દઈ, કેમ કે આ બાજુથી બધા ઝાડવા પીએ ને. જોવા બધે હવે રાયણમાં કંઈક ફૂટ થવા નહીં જો પાંદડાઓની. તો કે આપણાથી એટલી બધી ડોલ ઉપર છે તો નહીં, હવે આમ નાખી જો. બીજું તો શું હોય, અહીંયા થોડો ખાડો પડી જાય, બીજું કાંઈ નથી. જો સીધું નાખી છે. શું કરવું, આ ઝાડવા પાવા તો પડશે ને યાર. હવે આને આ બાજુથી ઉપાડીને આમ નાખી જો. તો આમ ભલે ખાડો પડતો તો આ ઝાડવા નકર ધોઈ નાખે. આને અહીંથી આમ નાખ દે, થોડુંક અહીંથી આમ નાખ દે. હાલો હવે થઈ ગયું પૂરું. હવે 6 હજી તો 4 માં ઓલી નારિયેલીમાં, 4 આવડિયા નારિયેલીમાં એમ થઈને 8 ને 8 ડોયલું એ, અને 2 આમાં ને 2 નહીં આમાં 4 દાદુ 8 4 12 ડોયલું નાખવાની છે હજી. ક્યાંય ગલગોટા નવા વાવ્યા ને આપણે એટલે લંઘાઈ ને, એટલે ચાલો ફટાફટી ભરીને નાખી દઈએ એમાં બધે. જો તમને બતાવી દઈએ આપણે અહીંયા હજી નાખી દઈએ કેટલી ડોયલું નાખવાની. આપણે આમાં 4 હજી 2 નાખીએ. જોવો એમ કે બધાને પાવું તો પડે ને ભાઈ, તો જ ઓલા ગલગોટા પીએ. જો એમાં પાણી ગયું એ થોડાક નારિયેલીમાંથી પી જાય. ચાલો હવે પાછી આપણે ભરતા આવી ડોયલું. તો હવે આપણે નળી બદલાવી નાખી, કેમ કે આપણે એટલા ઝાડવા પાઈ દીધા ને તો અહીંયા પાણી નથી પીવું, કેમ કે અહીંયા પાણી બહુ રોકાય. વાંથી ખાલી એટલે જ પાણી પીગું હતું. હવે અહીંથી મૂક્યું આપણે, ત્યાં અત્યારે ભૂંગળું હોય ને એ ભૂંગળામાં પાણી વયું જાય કે જમીનમાં શોષાઈ જાય, શું થાય ખબર નથી. જો આપણે અહીંથી મૂક્યું છે તો ફટાફટ અહીંથી ડોયલું ભરી લે આપણે. આમાં વધારેથી નાખીએ આપણે નળી, જોઈ લઈએ. ચાલો હવે આપણે પાઈ દે ઓલી નારિયેલી, બધું પાઈને જ હવે તમને આપણે મળીએ. જો આપણે તમને બતાવી દઈએ બધે ઝાડવા આપણે પાઈ દીધા. જો અહીંયા પાણી પોગ્યું, હવે કાંઈક પાણી હાલ્યું એટલે પોગ્યું છે. બધાને નવરાવી હોતાઈ દીધા આપણે. શિયાળો શું કાંઈ એને ઠંડી લાગતી હતી, શું કર્યું જો તો નવરાવી દીધા. બાકી આમ જોવો સીન આવે કેમ ચમકે છે, કાંઈ ઘટે ભાઈ. જોવો જોઈ લ્યો, બાકી આમ સીન આવે જોવો એકવાર એવું બધું. એટલે આમ કંઈક લાગે ને ધૂળ ચડી ગઈ બધે. જો આમાં તો બહુ પાણી નથી પોગ્યું. બાકી આપણી ચીકુડીને જો આપણે બાંધીને હરખી કંઈક કરીને પછી હવે કંઈક વૈધા જો પાંદડા ઉપર હેલા જાય છે. બાકી એમ બધી વધતી નથી. બાકી જો અહીંયા બધે પાણી પાઈ દીધું છે. આ પી ગઈ, આ આપણે પી ગઈ. આ બાજુ હોતે આપણે આ ઝાડવા પી ગયા છે જો. તો હવે આ પી જાય એટલે ફરી ધોઈને મોટર બંધ કરી દઈ. પછી હવે આપણે તમને સીધા મળશું 5 વાગે ગામમાં જઈને. જોકે અત્યારે 4 જેવું તો થઈ ગયું છે, 3:45 વાગવા આવ્યા છે. હવે આપણે જાવું 5 વાગે ગામમાં દૂધ લેવાને એમ બધી. 6 વાગે જોકે જાઉં, 6 વાગે ઢુકડા, 5 વાગે ઢુકડા જાય. પછી ત્યાં જઈને તમને આપણે મળશે. હજી આપણા ભાઈનો છોકરાનો આપણો ભાઈ જ છે, એનો વિડીયો એડિટ કરવાનો છે આપણા ભાઈને. એને વિડીયો એડિટ કરીને મોકલી દઈ. પછી આપણે તમને હવે 5 વાગે મળશું સીધા ગામમાં જઈને. ત્યાં સુધી તમે બન્યા રહેજો આપણા વ્લોગમાં. તો ઝાડવા તો આપણે પાઈ દીધા હતા અને અત્યારે વાગી ગયા 4:30 ને આપણે જવાનું થયું બારને મૂકવા. બહાર ગામ જવાનું આપણે એટલે ત્યાં અને જવાથી છાશ લેવા જવાનું. સવારની કોઈ છાશ લેવાય નથી ગઈ, છાશ લેવાની બાકી. તો હાલો આપણે આવેલા જઈને ગામમાં ને બાને મૂકતા આવી બહાર ગામ આપણે. પછી આવીને તમને આપણે મળશું રસ્તામાં. આપણે બ્લોગ ચાલુ કરશું. દેવો એમ બાકી બ્લોગ આવે હવે કાંઈ ન આવે ભાઈ. આપણે ટ્રાય મારી કેવું આવે. તો અત્યારે હવે આપણે બાને મૂકી આવ્યા છે બહાર ગામ. આપણે ત્યાં જવાનું કરી આવ્યા અને આપણે મૂકી ગયા પાછું ઘરે પાછું જોવો તમને બતાવી દઈએ આપણે. તો બાકી બેસ્ટ ટેકનોલોજી વાળો ડોડો ભાઈ કાંઈ ના ઘટે. આમ જવો એકવાર આ જવો આપણી ધાર છે ભાઈ ઉંબાળાની અંતર્ગત નાખે આપણે. જો આમ નડગઢીઓ આમ હે નાના પૈકા. ચાલો આપણે અહીંયાથી ઘર બાજુ ઘર પછી વિડીયો એડિટ કરતા જ આપણે વિડીયો એડિટ કરતા કરતા આપણે જવાનું બહાર એટલે આવેલા છે. વિડીયો એડિટ કરીને ઓલા ભાઈને મોકલી દે. પછી કેટલા વાગ્યા 4:30 થયા હતા. ઘરે મોકલી દે 5 તો થઈ જ આપણે 4:30 તો ત્યાંથી નીકળતા ઘરે. 5 વાગી ગયા તો હમણાં જાય પછી આપણે ગામમાં જઈને આપણે નંદાઈ નાસ્તો પછી આપણે લોકને એડિટ કરી નાખી પાછી ઘરે આવી એવું બધું છે. બાકી જો આપણે આવેલા છે ઘર બાજુ. તો અત્યારે આપણે આવી ગયા ઘરે અને નાસ્તો આપણે લેતા આવ્યા. હવે ગામમાં જાવ પણ હે ને સાંજે આપણે થઈ જવાનું થાય 7 વાગે દૂધ લેવા.
એવું એ બધું. તો કેવો લાગ્યો આપણો આજનો વ્લોગ? તો જરાક લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જો કે આપણે 300 ને કંઈક 50 કેટલા થઈ ગયા છે આપણે, તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું તમને આપણે કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાકી બધાને જય માતાજી મિત્રો. ના આપણો ભાઈ ઊભો જઈ ગયો.